હેલો વિદ્યાર્થી મિત્રો, દેવસ્ય ઇન્ટરનેશનલ ઓનલાઈન શિક્ષણમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7ની અંદર ચેપ્ટર 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ જોઈએ. તો સંસાધન એ શું છે? તો સંસાધન દ્વારા આપણે દેશનો અનેક રીતે વિકાસ કરી શકીએ છીએ. સંસાધન આપણને આપમેળે મળે છે, એ કુદરતી બક્ષિસ છે. જમીનની ઉપર અને જમીનની નીચે કેટલાક સંસાધનો છે જેનો આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરીશું. તો સંસાધન પૃથ્વી પરથી મળતા માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થને આપણે સંસાધન કહે છે. એટલે કે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા, તો પૃથ્વી ઉપર સંસાધન આપણને મળે છે અને એ સંસાધન દ્વારા માનવી અનેક રીતે ઉપયોગ કરે છે, તેને આપણે કુદરતી પદાર્થને સંસાધન કહે છે. તો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થને સંસાધન કહે છે, જેમ કે હવા, જળ, જમીન, વનસ્પતિ, ખનિજના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. એટલે આપણે સંસાધન કોને કહીએ? તો જળ, જમીન, વનસ્પતિ, ખનિજોના સ્વરૂપમાં આપણને મળે છે તેને કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તો સંસાધન એ રાષ્ટ્રીય અર્થતંત્રનું શું છે? કરોડરજ્જુ છે. તો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે એ જે સંસાધન છે, તો કરોડરજ્જુ એને અર્થતંત્રનું કહેવામાં આવે છે, કારણ કે આપણું જે અર્થતંત્ર છે એને ધબકતું રાખે છે આ આપણા સંસાધનો. લોકોની શક્તિ, સમૃદ્ધિના આધાર સ્તંભો, સંશોધનની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ, ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. એટલે કે આપણે કહીએ તો ભારત દેશની અંદર બધી જગ્યાએ સંસાધનો જોવા મળતા નથી. અમુક જ ક્ષેત્રોમાં સંસાધનો જોવા મળે છે. દાખલા તરીકે આપણે ઉત્તરના ભારતમાં જઈએ તો આપણે અનાજનો ભંડાર, ત્યાં અનાજનું ઉત્પાદન જોવા મળે. અને દક્ષિણ ભારતની અંદર જોઈએ તો પહાડોનું પ્રમાણ સૌથી વધારે છે અને ત્યાં ખનિજોનું પ્રમાણ પણ સૌથી વધારે જોવા મળે છે. તે સંસાધનો વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકીનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણને એ સંસાધનો વધુ ઉપયોગી બને એટલે આપણે ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ હોવો જરૂરી છે. એટલે હવે આપણે જોઈએ સંસાધનોના પ્રકાર. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. એટલે સંસાધનો આપણને અનેક રીતે ઉપયોગી છે. ટાંકણીથી લઈને મોટા પાયાના ઉદ્યોગો પર સંસાધનોનો આધાર રાખવો પડે છે. ખેતીથી શરૂ કરીને ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધન આપણે ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાં પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ, ઉર્જા તરીકે સંસાધનો આપણે ઉપયોગી છે. તો આપણે કહીએ તો ખેતીથી શરૂ કરીને ઉદ્યોગ, પરિવહન, જે આપણે મોટર, આપણે જે ગાડીઓ ચલાવીએ છીએ એમાં પણ જે ઈંધણ વપરાય છે એ પણ એક ખનિજ છે. તો તમામ પ્રવૃત્તિની અંદર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપણે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. ઉર્જા મેળવવા માટે પણ આપણે કુદરતી સંસાધનનો ઉપયોગ કરીએ છીએ. સંસાધનો સામાન્ય બે જૂથમાં વહેંચવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, સંસાધનોને કેટલા જૂથમાં વહેંચવામાં આવે છે? તો બે જૂથમાં, કુદરતી અને માનવ નિર્મિત. તો જે કુદરતી સંપત્તિ છે એ અને એક માનવ નિર્મિત છે, જે માનવી દ્વારા ઉત્પન્ન કરવામાં આવી હોય. તો ભૂમિ, જળ, ખનિજ અને જંગલો એ કુદરતી સંસાધનોનો સમાવેશ થાય છે. તો બે જૂથમાં પહેલું જૂથની અંદર જે કુદરતી સંપત્તિ છે તે ભૂમિ, જળ, ખનિજો અને જંગલોની કુદરતી સંસાધનોનો સમાવેશ થાય છે. તે બે પ્રકાર છે, જૈવિક અને અજૈવિક. તો કુદરતી સંસાધનના બે પ્રકાર છે, જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન એ અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો, પ્રાણીઓ એ જૈવિક સંસાધનો છે. તો અજૈવિક અને જૈવિક સંસાધનોના ઉદાહરણ આ પ્રમાણે હતા. તો અજૈવિક સંસાધનોમાં ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો, પ્રાણીઓ જૈવિક સંસાધનો છે. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકલા, સામાજિક સંસ્થાઓ, મૂર્તિઓ જે છે, મહેલો છે, મકબરાઓ છે, મસ્જિદો છે, તો આ બધું એ માનવી દ્વારા સર્જેલા એકમો છે, તો એને માનવ નિર્મિત સંસાધન કહેવામાં આવે છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય,
સ્વાસ્થ્ય અને આરોગ્ય ગુણનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. એટલે માનવીએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા જે પણ વિકસ્યું તેને માનવ સંસાધન કહેવામાં આવે છે. કુદરતી સંસાધનોનો વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. એટલે કે કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. કેટલાક એવા સંસાધનો છે કે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. એટલે એવા પણ સંસાધનો છે જે સ્વયં પોતાની રીતે નિર્માણ પામે છે, જાતે ઊભા થાય છે. તો ઝાડ, પાન, પશુ, પક્ષી વગેરે પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવન ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. હવે આપણે જોઈએ સંસાધનોના સંરક્ષણ. તો કુદરતી સંસાધનો મર્યાદિત છે. તો કુદરતી જે સંસાધનો છે મર્યાદિત છે, બધે જગ્યાએ જોવા મળતા નથી. તો જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માનવીની જરૂરિયાતો કેવી છે? તો અમર્યાદિત. બધા એક સરખી જરૂરિયાત ભોગવતા નથી. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીક ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ, વસ્તી વિસ્ફોટનથી સંસાધનનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે આપણે સંસાધનોનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. તો ભારતની પહેલી સમસ્યા છે વસ્તી વધારો. જો વસ્તી વધશે તો અનેક રીતે સંસાધનનો બેફામ ઉપયોગ થશે અને ભાવિ પેઢીને સંસાધનોનો મળશે નહીં. તો આપણે એને આયોજનબદ્ધ સંસાધનનો ઉપયોગ કરવો પડશે. એટલે જ ભવિષ્યની પેઢી માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને માનવીકરણ સંસાધનો કહ્યા છે. તો આપણે જોઈએ તો અખૂટ છે તો નવીનીકરણના સંસાધનો કહેવામાં આવે છે. જેમ કે જંગલ, સૂર્યપ્રકાશ એકવાર વાપર્યા પછી પુનઃઉપયોગમાં લઈ શકાતા નથી, બનાવી પણ શકતા નથી. અનવીનીકરણ સંસાધનો કહેવામાં આવે છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ, કોલસો, કુદરતી વાયુ એકવાર વાપર્યા પછી એનો ફરીથી પુનઃઉપયોગ થઈ શકતો નથી. હવે સંસાધનો જોઈએ તો ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન. એની અંદર પહેલો પોઈન્ટ છે ભૂમિ સંસાધન. તો હવે જમીન નિર્માણ. સામાન્ય રીતે આપણે પૃથ્વીના પોપડાને જમીન કહીએ છીએ, જેના ઉપર વનસ્પતિ છે, ઝરણાઓ છે, તળાવો છે, નદીઓ છે, પર્વતો છે, એને આપણે જમીન કહીએ છીએ. તો આપણે જોઈએ સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે, જેને આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેક વિધિકરણોથી બનાવેલું એક પાતળું પડ હોય છે અને ખડકોના નાના મોટા ટુકડા, કાકડા, માટીની રજ કે અજૈવિક છે, તેને આપણે રેગોલિક કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા તમને ખાસ યાદ રાખવી પડશે. તો હવે જોઈએ તેમાં જૈવિક દ્રવ્યો હવા, પાણી ભળતા જમીન બને છે. તો જમીન કેવી રીતે બને છે? તો જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. કોઈ પણ દેશનો આર્થિક વિકાસ છે એ દેશની જમીન ઉપર તેની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. હવે આપણે જોઈએ જમીનના પ્રકાર. તો આપણે જોઈએ ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા એટલે ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. કાપની જમીન, રાતીલાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીન. આ 8 પ્રકારની જમીન છે. તો વિદ્યાર્થી મિત્રો, જમીનના કેટલા પ્રકાર છે? તો 8 પ્રકાર છે. તમારે ખાસ યાદ રાખવાના. હવે આપણે જોઈએ જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી, હવા દ્વારા થાય છે. તો જમીનનું ધોવાણ કેવી રીતે થાય છે? તો પાણી દ્વારા. એકધાર્યા વરસાદ દ્વારા પણ જમીનનું ધોવાણ થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળ દ્વારા અનંતર સ્થળાંતર થઈ જવું તે કુદરતીનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું જોઈએ. હવે જમીન ધોવાણ અટકાવવાના ઉપાય જોઈએ. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જે પડતર જમીન છે એને સાફ કરીને, વ્યવસ્થિત કરીને અને અમુક ખનિજ દ્રવ્યો નાખીને એ જમીનને વાવેતર લાયક બનાવવી જોઈએ.
જ્યાં ઢોળાવાળી જમીન ત્યાં પગથિયાવાળી ખેતી કરવી જોઈએ. જ્યાં ઢોળાવાળી છે તો પગથિયા દ્વારા સીડી દ્વારા આમ ખેતી કરવી જોઈએ. આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચારણ પ્રવૃત્તિ નિયંત્રણમાં લેવી જોઈએ. હવે આપણે જોઈએ ભૂમિ સંરક્ષણ. તો આપણે જમીન જોઈએ, હવે ભૂમિ સંરક્ષણ જોઈએ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી, નદીના કોતરણો અને પહાડી ઢોળાવ પર વૃક્ષો ઉછેરવા, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા. જો જ્યાં રણ હોય તો ત્યાં પવનની ડમરીઓ ઉડતી હોય છે તો ત્યાં એ જગ્યા ઉપર સૌથી વધારે વૃક્ષો વાવવા જોઈએ, જેથી તે ધૂળની ડમરીઓ શહેરોમાં કે ગામડામાં પ્રવેશે નહીં. વૃક્ષોની હારમાળા ઉગાડવી, અનિયંત્રિત ચારણને અટકાવવું જોઈએ. ફળદ્રુપતા ગુમાઈ બેઠેલી જમીનમાં પૂર્ણ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. આમ સૌએ સાથે મળી સહિયારી પ્રયાસ કરવો જોઈએ. વિવિધ પ્રકારની જમીનના નમૂના એકત્ર કરવું, તેને પ્રદર્શન ગોઠવવું. હવે આપણે જોઈએ જળ સંસાધન. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% છે. સૌથી વધારે ખારું પાણી છે જે દરિયા સ્વરૂપે આપણે જોવા મળે છે. તો પૃથ્વી પર પીવાલાયક પાણીનું આશરે 3% જેટલું છે. પૃથ્વીના ત્રીજા ભાગ જળ વિસ્તાર ધરાવે છે. તો આપણે જોઈએ પૃથ્વીનો ત્રીજો ભાગ જે જળ વિસ્તાર ધરાવે છે અને આપણી તે કુદરતી અનમોલ ભેટ છે, જેના દ્વારા આપણે પૃથ્વીને એ પાણી દ્વારા ટકી શકે છે. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ. હવે જળ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે, તો તેની પ્રવૃત્તિ આપણે ઉદ્યોગો, ખેતી માટે ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. તો જળનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ? ઉદ્યોગો માટે, ખેતી માટે અનેક રીતે વપરાશ કરીએ છીએ. જળ સંસાધનો મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવર, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. તો પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો વરસાદ. બધા જ સ્ત્રોતો વરસાદ આભારી છે. તેને આપણે પૃષ્ટિ જળ સ્ત્રોતમાં કોનો સમાવેશ થાય છે? વિદ્યાર્થી મિત્રો, પૃષ્ટિ જળ સ્ત્રોતમાં શાનો સમાવેશ થાય છે? તો નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. હવે આપણે જોઈએ જળતંગી. તો આપણે જોઈએ 18,000 ગામો જેટલાને પણ હજુ પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી નથી. તો પાણી એ કુદરતી થકી અનમોલ ભેટ છે જે આપણને મળી છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી જતી માંગ, રોકડિયા પાક ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. તે પ્રકારની ગંદકી સફાઈ પણ ઉપયોગી છે. હાલમાં આપણા દેશમાં ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ વધતું જાય છે. તો અમે તમને કીધું 18,000 જેટલા ગામોની અંદર પણ ભારતની અંદર જળ સંકટ જોવા મળે છે. પેયજળની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે. હવે જો ટ્યુબવેલ દ્વારા ભૂમિગત જે જળ છે આપણે ભૂમિ દ્વારા 100 ફૂટ જેટલું ખોદવામાં આવે છે ત્યારે પાણી નીકળે છે. તો એ ખોદકામની પ્રવૃત્તિ વધી ગઈ છે, જેને કારણે ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછતથી જેવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહેવો પડે છે. હવે જળ સંસાધનની જાળવણી અને વ્યવસ્થાપન આપણે જોઈએ. આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષણ જળ ખૂબ મોટી સમસ્યામાં થાય છે. જ્યાં પાણી છે ત્યાં પાણીનું પ્રદૂષણ જોવા મળે છે, જ્યાંથી પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ, તેની જાળવણીનો ઉપયોગ હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી સંપ્રદા છે, એટલે સંપ્રદા આપણી રાષ્ટ્રીય જવાબદારી છે પાણીને સાચવવાની. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપયોગ જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા, નદીઓના પાણીને રોકવા, જળ સંચય કરવાની જરૂરિયાત છે. વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ, જેમ કે બંધારા તૈયાર કરવા, શોખ કૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. આ સિવાય લોક જાગૃતિ લાવી, જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી, બાગ બગીચા, શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસર ઉપયોગ કરવો જોઈએ. જળાશયો, નદીઓને પ્રદૂષણથી બચાવવા ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક કૂવા સાવ સૂકા હોય છે. પ્રવૃત્તિમાં આપણે જોઈએ તો કેટલાક કૂવા સાવ સૂકા જોવા મળે છે, કારણ કે ત્યાં વરસાદનો અભાવ હોય છે
અને ત્યાં પાણીની સુવિધા હોતી નથી. કેટલાક કૂવા પાણી ઉનાળામાં ઘટી જાય છે. તો આપણે કેટલાક ગામોની અંદર જોઈએ તો ઉત્તર ગુજરાત બાજુના ગામોમાં તો ઉનાળામાં પાણીનું સ્તર ઘટી જાય છે. કેટલાક કૂવામાં પાણી માત્ર ચોમાસામાં જ જોવા મળે છે, બાકી જોવા મળતું નથી. ત્યારે પાતાળ કૂવામાંથી પણ પાણી મળતું બંધ થઈ જાય છે. આવું કેમ થતું હશે? કારણ કે ત્યાં વરસાદ, ઉત્તર ગુજરાતમાં આપણે જોઈએ તો વરસાદ ઉપર આધારિત ખેતી જોવા મળે છે. ત્યાં બંધો, કેનાલો, સિંચાઈ દ્વારા ખેતી થતી નથી, એટલે પાતાળ કૂવામાં પાણી મળતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આટલું વાંચન કરજો.